આપણે ત્યાં પૂજા થાય છે, અને પૂજા થાય છે એટલે પરિક્રમા થાય છે. જો તમે ક્યાંય ગમે ત્યાં પૂજા કરશો એટલે બ્રાહ્મણો પરિક્રમા પદે પદે, તો આ પરિક્રમા છે ને એ પણ પૂજનનો એક ભાગ છે. પંચોપચાર ષોડશોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં, તો એ જે 16 સ્ટેપથી પૂજન થાય તો એમાં પરિક્રમા પણ પૂજનનું એક અંગ કહેવાય. અને એટલા માટે દૂધ ચડાવો, ભોગ ધરો એટલે પરિક્રમા કરો ત્યારે પૂજન પૂરું થયું કહેવાય. ત્યાં સુધી પૂજન અધૂરું કહેવાય, કારણ કે એ બધા જ સ્ટેપ આવવા જોઈએ. એ પૂજનના એક અંગરૂપ છે અને એટલે પરિક્રમા થાય છે. પણ આપણે ત્યાં આધિદૈવિક ભાવ પણ વૈષ્ણવોના છે કે અમે કોઈ પૂજા નથી, અમે તો પ્રગટ ભગવદી માનીને પરિક્રમા કરીએ છીએ. કારણ ઠાકોરજીનો અખંડ વાસ ગિરિરાજજીમાં છે અને એમના ભિન્ન ભિન્ન સ્થાનોમાં અનેક પ્રકારની ભગવદ લીલાઓ થઈ રહી છે. આપણે ત્યાં તો ભૂતકાળ છે જ નહીં, નિત્ય લીલાવાદ છે. આજે પણ એ લીલાઓ થાય છે અને એટલા માટે એ લીલાઓના દર્શન કરવા, એ રજને લેવા માટે આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ. તો યમુનાજીનું પૂજન, કારણ કે યમુનાજી દેવી છે ત્યાં વ્રજના અને ગિરિરાજ બાબા દેવતા છે. તો આ બે સ્થાનમાં આપણે પૂજન કરીએ ત્યારે આપણી વ્રજયાત્રા સફળ થઈ કહેવાય. અને એટલા માટે ભલે 2 દિવસ માટે પણ વ્રજમાં ગયા હોઈએ એટલે જઈને સૌથી પહેલા યમુના પાન કરીને આવીએ, યમુનાજીનું પૂજન કરીને આવીએ, પછી એમ થાય ગિરિરાજજી જઈ આવીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ કે આ બધા વ્રજના સમગ્ર રસરૂપ છે, યમુનાજી અને ગિરિરાજજી. તો હમણાં વિસ્તાર નથી કરતો, જેમ યમુનાજીમાં સમગ્ર રસ બિરાજમાન છે એમ જ ગિરિરાજજીમાં પણ સર્વ રસો ઠાકોરજીના બિરાજમાન છે. અને એટલા માટે જ ગિરિરાજજી એ પ્રગટ દેવ આપણે ત્યાં છે, સાક્ષાત ભગવદ રૂપ છે. તો એવા ગિરિરાજ બાબાની જ્યારે પણ આપણે જઈએ એ પરિક્રમાનો આપણે ભાવ કરીએ કે આપણે ત્યાં 2 જણાનું આ પૂજન કર્યું. કારણ કે જો 3 શબ્દો છે, સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. આપણે ત્યાં આ 3 શબ્દો મળે છે. સુખ સેવ્ય આપણે ત્યાં કોણ છે તો કે શ્રી વલ્લભ. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંદ્રી સરોરુહ. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખ નિધિ અને સુખ દેની, તો સુખ દેની કોણ તો કે શ્રી યમુનાજી. સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. અને ગિરિરાજ બાબા કેવા છે? સુખ નિધિ. પ્રસંગો તો ઘણા છે ગિરિરાજજી બાબા સાથે. જ્યારે ગોવર્ધન યાગનો પ્રસંગ આવ્યો ત્યારે પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી કે આ ગિરિરાજ બાબા, ઠાકોરજીએ કહ્યું કે એ આપણું રક્ષણ કરશે. ઠાકોરજીએ કોઈની પૂજન વિધિ બતાવી હોય તો કેવલ ગિરિરાજજીની. કોની પૂજા કરવી, કેવી પૂજા કરવી. અને એટલે સર્વ વૈષ્ણવના કોઈ દેવ હોય તે ગિરિરાજજી છે. અને ગિરિરાજજીનું પૂજન કરે, ગિરિરાજજીનું આરાધન કરે એટલે સર્વ પ્રસન્ન. એમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના પર તો બધા દેવી દેવતાઓ રાજી જ રહેતા હોય. એને કંઈ જુદું જુદું કરવાની જરૂર જ ન પડે. કારણ કે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા, કેવા બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એમ કેવી સ્તુતિ કરે. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે એના પર તો બધા દેવી દેવતાઓ પુષ્પ વર્ષા કરતા જ હોય, આમ તથાસ્તુ બોલતા જ હોય. એટલે વૈષ્ણવે ક્યાંય ભટકવાની જરૂર ન પડે. કારણ તેને તો દેવતાઓ એના ઉપર બધા પ્રસન્ન. કારણ કે જેના ઘરે ઠાકોરજી બિરાજે એ તો પ્રગટ વ્રજ, પ્રગટ ગોલોકધામ કહેવાય. અને ગોલોકધામમાં તો બધા દેવતાઓ સ્તુતિ કરતા હોય એટલે એના પર બધાના આશીર્વાદ આપ મેળે મળી જ જતા હોય છે. ન માંગે તો એને આપતા હોય છે. એટલે એને ક્યાંય માંગવા જવાની જરૂર જ નથી. કારણ કે એને તો સામેથી આવીને દેવતાઓ આશીર્વાદ આપી જાય છે. સર્વ ઠાકોરજી, જો તમે બ્રહ્માંડ ઘાટમાં મૃતિકા ભક્ષણની લીલા સાંભળી ને કે ઠાકોરજી આમ માટી ખાધી, મોઢું ખોલ્યું ઠાકોરજી એને, અને મોઢું ખોલ્યું તો શું શું દેખાયું? આખું બ્રહ્માંડ દેખાયું ને, બધા ગ્રહ નક્ષત્રો, બધાને કથા ખબર છે ને. તો જે વૈષ્ણવ રોજ ઠાકોરજીને સામગ્રી આરોગ આવે એના બધા ગ્રહ નક્ષત્રોની શાંતિ ત્યાં જ થઈ જાય. તમે કથા તો સાંભળી જ છે ને, હું કઈ ખોટું બોલું છું? બધા ગ્રહ નક્ષત્રો હતા કે નહીં ઠાકોરજીના મુખારવિંદમાં? તો આપણે જુદા જુદા બધા ઉપાયો કરવા જઈએ, પણ રોજ જે વૈષ્ણવ નિત્ય દૂધ મિશ્રી, આવી મિશ્રી આરોગ આવે ને, ઠાકોરજી આરોગી અને બધા ગ્રહોને એવા મીઠા કરી નાખ્યા છે આપણે બધાએ
રોજ મિશ્રી હારો ગાવી, એટલે કડવા થઈ જ ના શકે વૈષ્ણવની સામે. અને રોજ તમે મિશ્રી હારો ગાવો છો એટલે તમારા બધા ગ્રહો એવા મીઠી દ્રષ્ટિએ તમને જોતા હોય, કારણ કે તમે રોજ સૂકો મેવો મિશ્રી હારો ગાઓ અને ગળ્યું ગળ્યું ઠાકોરજી આરોગે, એટલે એ વૈષ્ણવ પર બધા ગ્રહોની મીઠી દ્રષ્ટિ થઈ જાય. હવે મેં મારા ઘરનું તો કહ્યું નથી, તો કથા તો સાંભળી જ છે ને, શાસ્ત્રોક્ત વાત જ છે ને. બસ તમે બધા જાણો છો, સમજો છો, પછી ભટકવાની જરૂર જ નથી રહેતી. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને બધા ઉપાયો ત્યાંથી જ મળી જાય. કારણ કે મુખમાં ભોજન નાખો પછી દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન પડે. એ તો મુખમાં નાખ્યું તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા પ્રસન્ન થઈ જ જાય. એટલે બીજાને કોઈ રાજી કરવા માટે ફાંફા મારવાની જરૂર જ ન પડે. તો એવા ગિરિરાજ બાબા. હવે એ ગિરિરાજ બાબાના પ્રાણ પ્રિય એવા ઠાકોરજીની ચર્ચા આપણે કરીએ. શ્રી ગોવર્ધનનાથ, આપણા પ્રાણ વલ્લભ એવા શ્રીનાથજી બાબા. થોડી સ્વરૂપની પહેલા ચર્ચા કરીશું, પછી આપના ચરિત્રની કથા ગાઈશું. તો આપ સૌ જાણો છો એમ ગિરિરાજજીની ભીતરથી પ્રગટ થયા એની પણ ગાથા આપણે ગાઈશું. પહેલા થોડુંક સ્વરૂપ ચર્ચા કરી લઈએ. શ્રીનાથજી બાબા ના ચિત્રજી તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતા જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. દરેક વૈષ્ણવ નાથ દ્વારા તો ગયું જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. એ શ્રીનાથજી બાબાની ઝાંખી કરી જ હોય. થોડું સ્વરૂપ મહાત્મ્ય નું દર્શન કરીએ. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણા સુમુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ્રધૃત્ય નિહનુતે પશ્ય ચાતુરીમ. આપણા આચાર્યોએ શ્રીનાથજી બાબાની સ્વરૂપ ભાવના બતાવી. જો આપણે ત્યાંના એમ જોવા જાવ તો દરેક સ્વરૂપોના જુદા જુદા કેવા સુંદર સ્વરૂપ ભાવનાઓ છે. એની પણ ચર્ચા 7 સ્વરૂપના એક દિવસ છે આપણે ત્યાં. એમ હિન્દુ ધર્મના દરેક સ્વરૂપોને જુઓ. જો આપણા આ બધા સ્વયંભૂ સ્વરૂપો એ ધરોહર છે આપણે બધા. અને એક ગૌરવ લઈ શકાય એવો વિષય કે જેટલા પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટેલા સ્વરૂપો છે એવા વિશ્વના કોઈ ધર્મ અને સંપ્રદાયમાં નથી. તમે જોઈ લો. તો જ્યાદાતર 84-252 ના તમે સ્વરૂપો જોશો, ક્યાં એવી કથા નહીં મળે કે અહીંયાથી ખરીદીને લાવ્યા. ક્યાંક ને ક્યાંક પ્રગટ થયેલા અને પ્રાપ્ત થયેલા સ્વરૂપો આપણે ત્યાં આટલા બધા સ્વરૂપો બિરાજે છે. વિચાર કરો કેટલો સમૃદ્ધ આપણો માર્ગ છે. આવું તમને કોઈ સંપ્રદાય ધર્મ જોઈ આવો, મંદિરો ગમે તેટલા મોટા બાંધી લે પણ ઉદ્ધાર મંદિરો નથી કરતા, અંદર બિરાજતા સ્વરૂપો કરે છે. એ ભલે નાનકડા મંદિરમાં બિરાજતા હોય પણ આવા અલૌકિક સ્વરૂપો પુષ્ટિ માર્ગ પાસે છે. વિચાર કરો, સ્વયંભૂ પ્રગટેલા કેટલા સ્વરૂપો. તમે 84-252 ની વાર્તાઓ વાંચો. યમુનાજીમાંથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા. જલ્દીને ખરીદીને લાયા એવા બહુ ઓછું તમને ક્યાંક જોવા મળશે. મોટા ભાગના સ્વરૂપો અલૌકિક રૂપે પ્રગટ થયેલા છે. તો આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. આ નિધિ છે આપણા પુષ્ટિ માર્ગના, ધન છે આપણું. બીજે બધે કદાચ વ્યવસ્થાઓ, સગવડતાઓ, સ્વચ્છતાઓ, ભવ્ય મંદિરો કદાચ મળી જાય પણ ઉદ્ધાર તો ભગવાન કરે છે, પ્રભુ દ્વારા થાય છે. અને આવા પ્રભુના સ્વરૂપો આપણે ત્યાં છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. કેવું સ્વરૂપ છે? એક હાથ આમ છે, જમણો હાથ મુઠ્ઠી વાળો આમ છે. આ શ્રીનાથજી બાબાના સ્વરૂપની આકૃતિ. भावना करी उक्षिप्त हस्ता पुरुषो भक्त. हमारे भगवदियों ने भी कहा दक्षिण कर कटी पे धर्यो धर्यो ऊर्ध्व गिरिवान श्याम रूप श्री जी सदा निरखो आठो या. दक्षिण कर कटी पे धर्यो, दक्षिण એટલે જમણો હાથ કટી પર ધર્યો. ઓ ધર્યો ઊર્ધ્વ ગિરિવાન, ડાબો હાથ ઊંચો હાથ કર્યો છે.
આવા શ્યામ સ્વરૂપ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આંખો દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. સ્વરૂપની સાથે પીઠિકાની પણ ભાવના, સ્વરૂપ ભાવનાનો વિચાર કરીએ. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત. શ્રીનાથજી બાબા ક્યાં ઉભા છે? નિકુંજના દ્વાર પર. દ્વાર પર આવી ઊંચો હાથ કરી ભક્તોને બોલાવી રહ્યા છે. ઊંચા હાથની આ ભાવના છે. જો અનેક અનેક ભાવનાઓ આપણે ત્યાં કહી છે, થોડી થોડી આપણે દરેક ભાવનાને સ્પર્શ કરીશું. એક સીધો ભાવ ગોવર્ધન નાથનો છે. સૌથી પહેલો ભાવ ગિરાજ બાવાને ધારણ કરી અને ઠાકોરજી ઠાડા છે. જે ગોવર્ધન યાગનો પ્રસંગ છે, આપ સૌ જાણો છો. ઇન્દ્ર કોપાયમાન થયા, વ્રજવાસીઓ શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું કે જેનું શરણું લીધું છે, જેનું પૂજન કર્યું છે, એ ગિરાજ બાવા આપણી રક્ષા કરશે. આવો ગિરાજજીની પાસે જઈએ. અને ગિરાજજી પાસે જઈ અને ગિરાજજીને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આશ્રયનું દાન કર્યું છે. અન્ય આશ્રયોમાંથી મુક્ત કરી અનન્યતાનું દાન કરનારું આ ગિરા ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગોવર્ધન નાથજી. આ શ્રીનાથજી બાવાનું એક પ્રસિદ્ધ સ્વરૂપ શ્રી ગોવર્ધન નાથજી. તો શ્રી અને નાથજી, તો નામ પડ્યું શ્રીનાથજી. અને જેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આદિમાં પણ છે. એ તો ચરિત્રનો પ્રસંગ જોઈશું ત્યારે આપણે કરીશું. ઠાકોરજી પ્રગટ ભલે મહાપ્રભુજી કર્યા હોય હમણાં 500 વર્ષ પૂર્વ, પણ આ રીતે ઠાકોરજી પ્રગટ થશે એનો ઉલ્લેખ તો હજારો વર્ષ પહેલા ગર્ગ સંહિતામાં ગર્ગજી લખી ગયા છે. મધ્યે તું ગોવર્ધન નાથો. ચાર ધામ ચારે ખૂણામાં, પણ ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન થશે એનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપે ગ્રંથોમાં મળે છે. તમે આજના સર્વ સંપ્રદાયો આદિ બધું જોઈ લો. ધર્મો, એ ધર્મો રચાયા હોય એના પૂર્વ જલ્દી કોઈના ઉલ્લેખ કોઈ ગ્રંથોમાં મળશે નહીં. ધર્મ ગ્રંથોમાં એ રચાયા હોય, એના ધર્માચાર્યો પ્રગટ થયા હોય એનો ઉલ્લેખ તમને નહીં મળે. બહુ ઓછા એવા સંપ્રદાયો છે જેને મૂળ સંપ્રદાયો કહીએ છીએ, જે મૂળ આચાર્યો જે ભારત વર્ષના છે એમના ઉલ્લેખો મળે છે. તો પુષ્ટિ માર્ગ વિશે, મહાપ્રભુજી વિશેનો ઉલ્લેખ મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા મળે. ગુસાઈજીનો ઉલ્લેખ એ પ્રગટ થયા એના પહેલા અગ્નિ પુરાણ આદિમાં મળે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આપણા સેવ્ય સ્વરૂપ ગોવર્ધનનાથજીનો ઉલ્લેખ પણ શ્રીનાથજી બાબા પ્રગટ કર્યા એના પૂર્વ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે મળે છે. મધ્યે તું ગોવર્ધનનાથો. તો કેટલો શાસ્ત્રોક્ત સંપ્રદાય આપણો છે. કેવલ આપણા ભગવાન છે એટલે આપણે એને ભગવાન કહીએ એમ કોઈ ભગવાન નથી બની જતું. કોઈ પોતાની જાતને ભગવાન કહેતું હોય તો પૂછવું કયા ગ્રંથમાં તમારા વિશે લખ્યું છે. કારણ કે જેનો ઉલ્લેખ ભગવાન શું કહે છે ભગવદ્ ગીતામાં, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર વ્યવસ્થિત. શાસ્ત્રના પ્રમાણો હોવા જોઈએ અને શાસ્ત્ર પ્રમાણ પૂરે ત્યારે એને ભગવત સ્વરૂપ મનાય. તો પુષ્ટિ માર્ગના તો ગુરુ વિશે, પ્રભુ વિશે સર્વના શાસ્ત્રોક્ત પ્રમાણ ઉપલબ્ધ છે. તમને ચમત્કાર લાગે કે હજી તો આ આટલા વર્ષો પૂર્વ થયું એના પહેલા લખાયેલું છે. આપણા ગૌરવનો વિષય છે. તો શ્રીનાથજીના સ્વરૂપની ભાવના એક તો ગોવર્ધનનાથજી રૂપની, ગિરાજ બાબાને ધારણ કર્યા એ રૂપની, અને બીજો ઉલ્લેખ, બીજો ભાવ જે સ્વરૂપ ભાવના આપણે ત્યાં આચાર્ય દ્વારા બતાવવામાં આવી. ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર શ્રીનાથજી બાબા ઠાડા છે અને લીલાથી વિખૂટા પડેલા જીવોને ઊંચો હાથ કરીને ફરી લીલામાં બોલાવી રહ્યા છે. ઉક્ષિપ્ત હસ્ત, ઊંચો હાથ કરીને બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે ત્યારે શ્રીનાથજી બાબાનો જમણો હાથ મુઠ્ઠી વાળો ને અંગૂઠો બહાર. એટલે કે જે શરણે જીવ આવ્યો એના હૃદયને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં બંધ કરી લે છે. અને મુઠ્ઠીમાં બંધ કરી લે, એનું મન મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો, તારા કામનો રહ્યો નથી. હવે આ જીવ મારો થઈ ગયો એટલે માયાને અંગૂઠો બતાવે છે, તું હવે એનો આના ઉપર પ્રભાવ નહીં કરી શકે. યા બીજો એક ભાવ બતાવ્યો કે કટી સુધી અંગૂઠો હાથ રાખ્યો છે, મુષ્ટિકા રાખી,
એટલે કે સંકેત કરે છે કે જે જીવ શરણે આયા એના માટે તો માયા હવે કમર સુધી જ રહી જઈ શકે, એને ડૂબાડી નહીં શકે, એ કટી સુધી જ રહી જશે. માયામાં હવે જીવ લિપ્ત નહીં થાય, એ માયાનો પ્રવાહ એના કમર સુધી થઈ જશે. એનો પણ એક ભાવ છે. માયાનો અંગૂઠો બતાડે એનો એક ભાવ, અને બીજો એક ભાવ કયો, જે જીવ શરણે આવ્યો તો અંગૂઠો બહાર રાખીને શું કહ્યું, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો. આપણે ત્યાં એ પણ ભાવ છે ને કીર્તનમાં. એટલે કે અંગૂઠો બતાવી એ ભક્તના સર્વ ભાવો રૂપી રસને શ્રીનાથજી બાબા ગ્રહણ કરી લે છે. અને દ્રષ્ટિ કેવી છે, કટાક્ષ દ્રષ્ટિ છે શ્રીનાથજી બાબા. સામે નથી જોતા, નીચે જુએ છે. એના પણ અનેક અનેક ભાવો બતાવ્યા છે આપણે ત્યાં. એક ભાવ દ્રષ્ટિનો પરમ રસાત્મક સ્વરૂપનો ભાવ બતાવ્યો, એ રસમય સ્વરૂપમાં છે એટલે કટાક્ષ છે. બીજો એક ભાવ બતાવ્યો કે શરણ આવેલા જે જીવ છે એની તરફ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે શરણાગતને દ્રષ્ટિ આપે છે. ચરણ તરફ દ્રષ્ટિ છે, કારણ કે આપણે ત્યાં ભક્તિ બે પ્રકારની બતાવી, ચરણાગત, ચરણની અને મુખારવિંદ. એટલે સૌથી પહેલા જીવ શરણાગત થાય, તુલસી દલ આત્મા લઈ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. એટલે જીવ શરણમાં આવ્યો છે, અને શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. એટલે શરણાગત તરફ શ્રીનાથજી બાબા કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, એવું આપણે ત્યાં એક ભાવ છે. અને એટલા માટે કટાક્ષ દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે. જો દ્રષ્ટિના તો અનેક ભાવ બતાવ્યા છે, તો આ એક ભાવ આપણે ત્યાં બતાવ્યો, એ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. અને જ્યારે નાથ દ્વારા જાઓ તો શું લઈને આવો પ્રસાદમાં? ઠોર. અને એવો ઠોર હોય કે દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. હરિનો માર્ગ છે સુરાનો. પણ ઠોરનો બ્રજભાષામાં અર્થ થાય સ્થાન. યાહી ઠોર રીજો, એમ કહીએ બ્રજભાષામાં. તો શ્રીનાથજી બાબા નાથ દ્વારા તમે સન્મુખ જાઓ તો પોતાના મુઠ્ઠી બંધ કરીને શું આપે? ઠોર. એટલે કે પોતાના ચરણોમાં સ્થાન આપે છે. આ ભાવ આપણે ત્યાં ઠોરનો છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની આ ભાવના બતાવી. એક ગૂઢ ભાવ, રસાત્મક ભાવ રાસનો પણ છે. આ કોઈ રાસની મુદ્રામાં જે રાસ લીલાથી વિખુટા પડેલા જીવો છે, અને રાસથી જે વિખુટા પડ્યા અને ભૂતલ પર જે જીવો પડ્યા છે, એમને ફરી રાસમાં અંગીકાર કરવા માટે ઠાકોરજી નિકુંજના દ્વાર પર ઉભા રહી રાસથી વિખુટા પડેલા જીવોને ફરી રાસમાં બોલાવી રહ્યા છે. તો આ રાસની મુદ્રાનો પણ આપણે ત્યાં એક ભાવ છે. તો આમાં અનેક અનેક ભાવાત્મક અર્થો પણ છે, રસાત્મક અર્થો પણ છે, અને મહાત્મ્યાત્મક અર્થો પણ છે. તો આમ શ્રીનાથજીના સ્વરૂપની આ ભાવના બતાવવામાં આવી. દ્વાર પર ઉભા રહીને રાસથી વિખુટા પડેલા જીવોને બોલાવી રહ્યા છે. અને એટલા માટે ઠાકોરજી સ્વામીજી રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે. અને ભૂતલ પર પધારી બ્રહ્મ સંબંધ આપી જીવોને ફરી રાસમાં અંગીકાર કર્યા છે. અને એટલે બ્રહ્મ સંબંધ સમયે આપણે બોલીએ છીએ શું? બ્રહ્મ સંબંધ સમયે પણ રાસ સમયે ગોપીજનો જે જે વચનો બોલ્યા હતા ઠાકોરજી આગળ, એમ જોવા જાવ તો બ્રહ્મ સંબંધ સમયે એ જ વચનો પાછા આપણે બોલીએ છીએ, ઠાકોરજીને યાદ અપાવીએ છીએ. કહ્યું તમારા પતિ પુત્રો સંબંધીઓ રાહ જોતા હશે, ને 11 શ્લોકમાં ગોપીજનો બોલ્યા છે. હવે આપ જ છો, બધું આપને સમર્પિત કર્યા છે. એટલે રાસ સમયે જે જે ગોપીજનો બોલ્યા એ જ વાત ફરી આ જીવ બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીની સન્મુખ બોલે છે, સમર્પણ કરે છે. અને આમ ઠાકોરજી સાથે જીવનો ફરી સંબંધ થાય છે. આપણે ત્યાં દરેક વૈષ્ણવનું એ લીલાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને ઠાકોરજી શ્રી વલ્લભ સુધા સંબંધ સ્વરૂપ છે. અને સુધાનો સંબંધ થતા જીવનો રાસમાં સ્વીકાર થાય છે. આખી એક સુંદર ભાવાત્મક આપણે ત્યાં પ્રક્રિયા પણ બતાવવામાં આવી છે. એ વેણુ રૂપ શ્રી વલ્લભને નાદ રૂપ, નાદમાં રહેલી સુધારૂપ વલ્લભને કહીએ એટલે જ એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. અને એ જ નાદ રૂપી સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થઈ છે. અને એ જીવનો આ સુધા સંબંધ થતા ફરી રાસમાં અંગીકાર થશે, એવો આખો ભાવાત્મક ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે. તો શ્રીનાથજીનું એક રાસનું પણ સ્વરૂપ છે. તો
તો આ સ્વરૂપ ભાવના વિચાર કરી. હવે શ્રીનાથજીની પીઠિકાની ભાવનાનો વિચાર કરીએ. તમે શ્રીનાથજીના દર્શન કર્યા હશે તો કંદરાના દ્વાર પર, નિકુંજના દ્વાર પર ઊભા છે. શ્રીનાથજી બાબા ઠાડા છે, સીધા ચરણ કરી. ગિરિરાજજીની ભીતર શ્રીનાથજી બાબા બિરાજે છે. તો એવી કથા છે કે ગિરિરાજજીની ભીતર આવ્યા ક્યાંથી શ્રીનાથજી? તો પ્રાચીન ભગવદીઓ એવું કહ્યું છે, એવી પ્રસંગો કયા સાંભળેલા છે ને વાંચેલા છે કે જ્યારે ઠાકોરજીને લેવા માટે અક્રૂરજી આવ્યા અને અક્રૂરજી ઠાકોરજીને પધરાવીને જવા લાગ્યા, ત્યારે નંદ અને યશોદાજીએ કહ્યું કે પ્રભુ, એ લાલન, આપના વગર અમે જીવીશું કેમ? આપના વગર એક ક્ષણ પણ જીવવું અમારા માટે મુશ્કેલ છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મૈયા બાબા, આપને મારી કયા સ્વરૂપમાં આસક્તિ છે? મેં અનેક લીલાઓ કરી છે અને અનેક લીલાઓ અનુસાર અનેક સ્વરૂપો પ્રગટ થયા છે. આપને મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? ત્યારે યશોદાજીએ કહ્યું કે લાલન, એમ તો તારી સઘળી લીલાઓ અને સઘળા સ્વરૂપો અમને ખૂબ પ્રિય છે, પણ તે જ્યારે વામ ભુજા પર ગિરિરાજ બાવાને ધારણ કરીને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું ને, એ લીલા અમને બહુ પ્રિય છે. એ સ્વરૂપમાં અમને ખૂબ આસક્તિ છે. ત્યારે એમ કહેવાય કે ઠાકોરજીએ પોતાના જ શ્રીઅંગમાંથી આબે હુબ આવું ગિરિરાજ ધરણનું શ્રીનાથજી બાવાનું પોતાના જ શ્રીઅંગમાંથી ઠાકોરજીએ સ્વરૂપ પ્રગટ કર્યું. આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. અને નંદ યશોદાજીને કહ્યું, તમે આ સ્વરૂપની સેવા કરો અને આની સેવા કરશો, તમને સાક્ષાત મારો જ અનુભવ થશે. અને આમ આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ ઠાકોરજીએ જ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી નંદ યશોદાજીને સેવા માટે. નહીં તો ઠાકોરજી મથુરા હોય અને આટલો પ્રેમ કરતા હોય યશોદાજી, તો શું મથુરા જઈ ન શકે? પણ કેમ ન ગયા? કારણ કે શ્રીનાથજી બાવા મળી ગયા. અને શ્રીનાથજી બાવાની સેવા કરતા એટલે સાક્ષાત ઠાકોરજીનો અનુભવ થતો, એટલે ક્યારે ગોકુળ છોડીને મથુરા ગયા. સમય વીત્યો, અનેક વર્ષો ગયા. ત્યારબાદ જ્યારે સુધામ પધારવાનો સમય આવ્યો નંદ યશોદાજીને, ત્યારે એમ કહેવાય છે કે આ ગિરિરાજજીની કંદરામાં આ શ્રીનાથજીના સ્વરૂપને પધરાવી અને નંદ યશોદાજી સુધામ પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને પહેલું મંદિર ગિરિરાજજીની ઉપર પાટ પધરાવી એક નાનકડા મંદિરમાં શ્રીનાથજી બાવા બિરાજમાન થયા. પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી, મારું ભવ્ય મંદિર સિદ્ધ કર. અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને થયું, દરેક વ્યક્તિ ઘર તો પોતાનું બાંધતો હોય, પણ આ તો ભગવત મંદિર બાંધવાનો અવસર મળ્યો છે. પ્રભુએ કૃપા કરી છે. જો પ્રભુ સંકેત કરે, આજ્ઞા કરે અને યત્કિંચિત કોઈ લાભ મળી જાય તો સૌભાગ્ય માનો. કારણ ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખને દર્શન નથી આપતા. હાથ તો બધાને આપે છે, પણ દરેક હાથને સેવાનું સૌભાગ્ય નથી મળતું. ધન તો બધાને આપે, પણ ઠાકોરજી પોતાની સેવા માટે આપણા ખિસ્સામાં હાથ નાખે ને, તો પોતાની જાતને ભાગ્યશાળી માનો કે પ્રભુ આપને ક્યાં કમી છે, પણ આપે સેવા માટે મને પસંદ કર્યો, એ આપનો મારા પર ઉપકાર છે. પૂરણમલને થયું કે મારું સૌભાગ્ય છે, મને અવસર મળ્યો અને મારી પાસે આટલું ધન છે, પિતાનું મળેલું, બધું હમણાં મંદિર બાંધી દઈશ. સેવા કરતી સમયે સામર્થ્યનું મદ લઈને ક્યારે સેવા કરવી? દૈન્યતાથી સેવા કરો. ગમે તેટલું તમારું સામર્થ્ય ભલે હોય લૌકિકમાં, પણ પ્રભુ આગળ તો સેવક બનીને જ સેવા કરે. સમાજમાં મંદિરની બહાર મળેલા સન્માનો લઈને પ્રભુની સન્મુખ ક્યારેય જવું નહીં. હું આટલો મોટો, હું બિઝનેસમેન, હું ડોક્ટર, હું આ ફલાણો, આ સંસારમાં મળેલા પદ પ્રતિષ્ઠાને લઈ પ્રભુની સન્મુખ સેવામાં ક્યારેય નહીં જવું. એટલે સામર્થ્યનું બળ પ્રભુને ક્યારે નહીં બતાવવું, દીનતા બતાવીને સેવા કરે. પ્રભુ મને આટલું છે, હું બધું જ કરી દઈશ, આવું પ્રભુ આગળ સામર્થ્યનું બળ નહીં બતાવું. જો વિધો આપણે ત્યાં બિરબલના પ્રસંગમાં ગુસાઈજીને કહ્યું, આપને બહાર જવાનું, હું બધું પૂરું કરી દઈશ. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે બિરબલ ભલો વૈષ્ણવ થો, પણ અબ હમારે કામ કો નહીં રહ્યો. સામર્થ્યનું બલ બતાવી ક્યારે સેવામાં નહીં જવું. દૈન્ય ભાવથી આપે મને અવસર આપ્યો, પ્રભુ આપની બહુ કૃપા છે, બસ આપ જ સામર્થ્ય આપશો, આપ જ કરાવનારા છો, આપ જ પ્રેરનારા છો, એવા દૈન્ય ભાવથી સેવામાં જવું. એને થયું કે લાવ હું હમણાં કરી દઈશ.
પણ પાયો ખોદવામાં જ બધું ધન જતું રહ્યું. પુરણમલ પ્રભુએ જતાવ્યું, પુરણમલ આ તો તને પૂર્વજનો મળેલું ધન હતું. મારી ઈચ્છા છે તારા મહેનતનું જે ધન આવે એનાથી મારું મંદિર બને. ચાહત તો પુરણમલ થાકી જાત, હારી જાત, બધું ફૂટી ગયું, હવે શું સેવા કરવાની. પણ સેવા મળી સૌભાગ્યવાની છે. મહેનત કરીશ, પરિશ્રમ કરીશ, પણ મારા શ્રીનાથજી બાવાનું મંદિર બાંધીશ. પરિશ્રમ કરવા ગયા, દક્ષિણમાં ગયા, કમાઈને લાવ્યા. શીઘ્રતાથી જવું, આપણે તો આગળ નંદ મહોત્સવનો આનંદ લેવો છે અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું. પાઠ પધરાવ્યા, ઠાકોરજીને તિલક કર્યું છે, અનેક અનેક વૈષ્ણવોને સેવાની વ્યવસ્થા કરી આપી છે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા છે. પૃથ્વી પ્રદક્ષિણા અનેક પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં તો અનેક પ્રસંગોના વર્ણન છે, અનેક ભગવદીઓના ચરિત્ર એમાં આવે છે. કેવી કેવી સેવા યાદવદાસ આદિએ કરી એનો પણ પ્રસંગો છે. પ્રભુએ કેવા કેવા લાભ આપ્યા છે બધાને. જેવી સારસ્વત કલ્પમાં વ્રજભક્તો પર કૃપા કરી, એવી જ શ્રીનાથજી રૂપે પધારી અને વ્રજવાસીઓ પર એવી ઠાકોરજી કૃપા કરી છે.